સૌથી વધુ ક્યાંય વરસાદ વરસ્યો હોય તો તે છે ઉમરપાડાનો વરસાદ। માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા જાણે કે આબ ફાટ્યું હોય તેવો ઘાટ ઘડાવ છે। નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા છે। બીજી તરફ તંત્રનું કહેવું છે કે એસડીઆરએફને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સવાલ એ છે કે જો સ્થિતિ આગાહી મુજબ વધુ બગડી તો શું થશે? ઉમરપાડામાં આબ ફાટ્યું। ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ। ત્રાહિમામ સર્જતી તારાજી। ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમગ્ર જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં સવારે 6 થી 8 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે કે સવારે 8 થી 10 બીજા 2 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો। એટલે 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। આ સ્થિતિમાં આખાઈ તાલુકામાં 16 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી। રસ્તાઓ પર પોલીસ તથા હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા। અનેક જગ્યાએ નદીઓ ઓવરફ્લો થવાને લીધે લો લેવલ બ્રિજ પાણીમગ્ન થઈ ગયા હતા। વાડી ગામમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ। અહીં લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો। સ્થિતિને જોતા કલેક્ટર સહિતનું પ્રશાસન એક્ટિવ થયું છે અને કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી છે તેવો દાવો કરાઈ રહ્યો છે। હાલ આપણે છે ઉમરપાડા તાલુકામાં। ઉમરપાડા તાલુકાના વાડીથી જે ઉમરપાડા તાલુકા તરફ જે રસ્તો જઈ રહ્યો છે, આ રસ્તા પર જે નદી પસાર થાય છે તે નદીમાં ભારે પાણીની આવક થતાં જે નદીનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ ફરીથી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત જિલ્લાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે પણ અસરગ્રસ્ત લોકો કે ગામડા હોય તેઓને તુરંત તંત્રની મદદ લેવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। ઉમરપાડા તાલુકામાં મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે, ત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ તરફ ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતુર બની છે। વીરા નદીના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। આ સ્થિતિને જોતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે। જો કે બપોરે કેટલોક સમય વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ થોડા ઘણા પાણી બ્રિજ પરથી ઓસર્યા હતા। જો કે આખા દિવસ દરમિયાન વરસાદની ધમાકેદાર બેટિંગને લીધે આખાઈ તાલુકામાં મેઘ કહેર સર્જાઈ હતી। જો કે તલાટીનું કહેવું છે કે પાણી ઓસરતા લોકોને થોડી ઘણી રાહત ચોક્કસ થઈ છે। આ વીરા નદી પર જે રીતના વરસાદ પાણી ચાલુ છે અત્યારે, પહેલાં થોડુંક હતું, હવે થોડુંક ઓસરી ગયેલું છે, એટલે લોકો પોતાના ખેતી નિર્વાહ માટે આવન જાવન કરી શકે છે। આ રસ્તો મેઇન રોડથી મતલબમાં પહેલાં થોડોક બ્લોક હતો, હવે ચાલુ થઈ ગયેલો છે। કેટલોક વરસાદ આજે વરસ્યો છે? 12 થી 13 ઇંચ વરસાદ ઉપર વરસી રહેલો છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય અવારનવાર, લોકોને કેવી હાલાકી પડે? લોકોને તકલીફ પડે છે, પણ હવે ચાલુ થઈ ગયેલો છે એટલે કોઈ વાંધો નહીં પડે। જી બિલકુલ, જે રીતે ઉમરપાડા તાલુકામાં આજરોજ 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઠેર ઠેર નદી નાળાઓ છલકાઈ ગયા છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકોને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। હાલ પણ વધુ વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ તરફ ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદી પણ બંને કાંઠે વહી છે। સવારથી વરસી રહેલા અત્યંત ભારે વરસાદને લીધે જેમ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ મોહન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉમરપાડા તાલુકાની મોહન નદી અને વીરા નદી એના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે। આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો પરથી જ સમજી શકાય તેમ છે કે આખરે તાલુકામાં આવતી તમામ નદીઓની સ્થિતિ શું હશે।
અલગ અલગ તમામ નદીઓ અને ચેકડેમમાં આ જ પ્રકારની સ્થિતિ છે. પાણીની ભરપૂર આવક થયેલી જોવા મળી રહી છે. મોહન, વીરા અને કરજણ નદી તો બંને કાંઠે વહી જ રહી છે. પ્રશાસનનું કહેવું છે કે તમામ જગ્યાએ સ્થિતિને જોતા એસડીઆરએફની ટીમ સુધીને તૈનાત કરી દેવાઈ છે. કોઈ પણ જગ્યાએ તકલીફ ન પડે તેનું ધ્યાન અપાઈ રહ્યું છે. સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 15 ઇંચ જેટલો વરસાદ છે. ત્યાં કોઈ અત્યારે જાનહાનિ કે એવું કોઈ એવા કોઈ ન્યૂઝ છે નહીં. 7 કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે. મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં. તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવેલ છે. ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધી 1008 mm એટલે કે સિઝનનો 40 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જો કે સવારથી જે વરસાદ વરસ્યો તેની સત્તાવાર માહિતી મામલતદાર આપી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે મામલતદાર. રાખેલા એક વર્ષામાપક યંત્ર મુજબ હવે સવારે 4 થી 6 45 મિલીમીટર, 6 થી 8 10 દરમિયાન 100 મિલીમીટર અને 8 થી 10 એને કહી શકાય કે મુસળધાર વરસાદ 247 મિલીમીટર 16 ઇંચની આજુબાજુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અહીં એવું નથી કે માત્ર ઉમરપાડામાં જ વરસાદ હતો. સુરતના અનેક વિસ્તારો, અલગ અલગ જિલ્લાઓ, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ હતી. દિવસ દરમિયાન કામરેજમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મહુવામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બારડોલીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. માંડવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો. માંગરોળમાં 17 મિલીમીટર અને ઓલપાડમાં 3 મિલીમીટર જેટલો વરસાદ દિવસ દરમિયાન ખાબક્યો છે. આ સ્થિતિમાં લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ વરસાદ એક રીતે કહેર મચાવી શકે તેમ છે. જોવું રહ્યું કે પ્રશાસન આખા મામલે કેટલું તૈયાર છે. કારણ કે જે ભીતિ સેવાઈ રહી છે તે મુજબ સવાલ એ થાય છે કે જો વરસાદ વધુ પડ્યો તો શું પ્રશાસન ખરેખર તૈયાર છે? નીચાણવાળા વિસ્તારોને સર્જાતા જોખમનું શું? અંતરિયાળ ગામોના જોખમનું શું? આ સવાલ એટલા માટે કારણ કે આવનારા કલાકોમાં વધુ વરસાદની ભીતિ પણ સેવાઈ રહી છે અને એટલે જ જરૂરી છે કે પ્રશાસન દ્વારા કોન્ક્રીટ કામ કરવામાં આવે. મેહુલ બોકડવા, TV9 ઉમરપાડા.